આજે દેવ દિવાળી છે અને આ લોકો પાસે ફટાકડા નથી, તો આ લોકો કેવો જુગાડ લગાવે છે. જુઓ, પેપર લઈ જઈ અને પેપરનું તાપણું કરશે અને દિવાળી ઉજવશે. વાહ વાહ વાહ. તો જો ગાઈસ, આટલો ખજાનો નીકળ્યો છે. જો કેવો કોશિશ નહીં, મારવાનો જ નથી ને તો હું તને ઘરે આવીને છોડી નાખીશ. જો એ કહેશે ને કે મને માર્યું છે મમ્મી દક્ષે, તો હું તને નહીં છોડું. તો એને સોંપીને જઉં છું. જેનિસ તને મારે તો મને કહી દેજે. તો ગાઈસ, સ્કૂલ ખોલવાના 2 દિવસ બાકી છે. તો 2 દિવસની અંદર પ્રતિક ફ્રી છે તો મને થોડી ઘરમાં સાફ સફાઈમાં હેલ્પ કરાવે છે. જુઓ, પહેલાં તો કમ્પ્યુટર ટેબલ ખસેડ્યો અને એની પાછળથી નીકળ્યો આટલો ખજાનો. હવે સોફા ખસેડીશું તો સોફા પાછળથી ખબર નહીં કેટલો ખજાનો નીકળે છે, કેમ કે મેં દિવાળી પર ઘર સાફ કર્યું હતું ત્યારે મેં સોફા ખસેડીને બધો કચરો વાર્યો હતો. હવે અત્યારે કેટલો નીકળે છે ખબર નહીં, જોઈએ આપણે. દક્ષ બી અમારી સાથે સફાઈ અભિયાનમાં જોડાઈ ગયો છે અને એના પપ્પાએ એને કામ સોંપ્યું છે. જો, સરસ રીતે સાફ કરજો, માસ્ક વાસ્ક પહેરીને. અને સોફા ખસેડવામાં આવી રહ્યા છે. કેટલો ખજાનો નીકળે છે ખબર નથી. ખસેડો. અચ્છા, નથી ખજાનો તો નથી, બીડી બોમ્બ નીકળ્યા. આ સેલ નીકળ્યો એક. હજી તો પેલો મેઇન સોફો છે, એ કોર્નર વાળો સોફો છે ને, એટલે એની પાછળ બધો કચરો જતો રહે છે. તો જો ગાઈસ, આટલો ખજાનો નીકળ્યો છે. પાઉચ છે, પછી સ્પ્રિંગ છે, પોન્ચ બોલ છે, કંગી છે, હેંગર છે, છોકરાઓના ફ્લોરેસન કાગળ છે. અચ્છા, આટલી મોંઘી કાર, 250 રૂપિયાની કાર છે ને. તો જુઓ ગાઈસ, મારા જેનિસની 250 રૂપિયાની કાર છે. અમે સારંગપુર ગયા હતા ત્યારે લીધી હતી. તો ગાઈસ, દક્ષુભાઈ અમારા ફોટા લૂછવા લાગી ગયા છે. બધું મસ્ત ક્લીન કરી નાખ્યું છે, પણ દિવાલ ક્યારે અમારી ક્લીન નહીં થાય, કેમ કે દિવાલ તો અમારા જનીશભાઈએ બગાડી છે, ગંદી કરી છે બહુ જ. ભૂત આવ્યું છે એની જાતે દરવાજો ખુલ્યો. ગાઈસ જુઓ, સોફા પાછળથી ને ગેલેરીમાંથી આટલો કચરો કાઢ્યો છે. ખાલી 15 દિવસમાં જ આટલો કચરો થઈ ગયો છે. રોજે કચરા પોતા તો થાય જ છે, પણ તોય ખબર નહીં આટલો બધો કચરો નીકળ્યો. તો ગાઈસ જુઓ, જેનિસની ફેસિલિટી, કોમ્પ્યુટરમાં શોર્ટ્સ જોવે છે અને મમ્મા એને દાળ ભાત ને રોટલી જમાડે છે. અને આ બધા આવી ગયા છે નીચેથી રમીને, અને દક્ષના એટલા ગંદા સોક્સ હશે ને કે આખું મારું ઘર બગાડશે. મેં પોતું માર્યું છે તો, હે ને દક્ષ? તું જીતી લાવ્યો મેડલ? નથી જોઈતા તારે? હીરો આ કોણ છે? તો આનો ભાઈ છે, હે ને? જોઈ લો, જેનિસ દાળ ભાતમાંથી દાળ ભાત ખાવા લાગ્યો ભાઈ. તો ગાઈસ, આજનો અમારો લંચ ભીંડાનું શાક, કાકડી, રોટલી અને દાળ. અને રોજની જેમ આજે બી હસબન્ડને આપવા જાઉં છું. એ રાઈસ નથી ખાતા એટલે એમને રાઈસ નથી મૂકતી. રોટલા નહીં, લોટ જ નથી. લાવ, ટાઈમ જ ક્યાં મળ્યો છે લાવવાનો. અને આ ભાઈ ફ્રી ફાયરમાં લાગી ગયા છે. જો આવી ગયા, ધમાલ કરવા આવી ગયા. ધમાલ તો પહેલા હોવી જ જોઈએ. જેની શાંતિથી બેઠો હોય ને એટલે દક્ષ આવી જ જાય એને હેરાન કરવા માટે. જો આવી જ જાય હેરાનગતિ કરવા માટે. ચલો, હમણાં તારા બધા ફ્રેન્ડ આવશે. ઊભો થાય દક્ષ. એક સોક્સ, વાહ, એક સોક્સ પહેર્યું છે, એક સોક્સ નથી પહેર્યું. વાહ, ક્યાં બાત હે. તો ગાઈસ, જેનુભાઈ મસ્ત લઈ આવ્યા છે બાઉન્સિંગ બોલ અને આખા ઘરમાં રમણે ચડ્યા છે. અત્યારે જો કેટલા વાગ્યા, 1:45 થવા આવ્યા છે. નીચે વાળા સુઈ ગયા હોય અને આ ભાઈ ધડ 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 જમ્પિંગ બોલ થી રમે છે. શું કરે? ચડ્ડી કેમ નહીં પહેરી લાતે? હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજે છે દેવ દિવાળી અને દેવ દિવાળીના દિવસે અમે કોચિંગ ક્લાસીસ એક રાખ્યો છે. અમારા ઓલરેડી 2 ક્લાસ છે, દક્ષ ક્લાસીસ, અને આજે 3જો ક્લાસ રાખ્યો છે. તો એ ક્લાસ પર હું આજે કથા કરવા જાઉં છું અને એ હું જાતે જ કથા કરીશ. દર પૂર્ણિમાના દિવસે હું મારા ઘરે કથા કરતી જ હોઉં છું, પણ આ તો આજે પૂર્ણિમા છે અને આજે જ ક્લાસ રાખ્યો છે, તો આજે જ હું અમારા ક્લાસ પર કથા કરવા જઈશ. ગાઈસ, પહેલાં તો હું શીરો બનાવી દઉં ફટાફટ, પછી પંચામૃત બનાવું અને પછી ક્લાસ પર બધું જ લઈ જવાની સામગ્રી એકઠી કરું. પણ પહેલાં હું શીરો બનાવી દઉં એટલે થોડો ઠંડો થઈ જાય. તો ગાઈસ, હું થોડોક જ શીરો બનાવીશ
કોઈ ખાતું નથી ઘરે, ખાલી પ્રસાદી પૂરતું થોડોક જ શીરો બનાવીશ. ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. શીરો બનાવી દીધો, પંચામૃત બનાવી દીધું, બધું સામગ્રી મેં રેડી કરી દીધી છે. બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું જાઉં છું અમારા ક્લાસ પર. ચલો બંને રમજો હા, લડતા નહીં બેટા, લડતા નહીં, રમો શાંતિથી. ચાલો જાઉં છું બેટા. હા, ભાઈને રડાવતો નહીં. દક્ષ કોશિશ કરા નહીં રડાવે એમ. ઓ માય ગોડ, મને પ્રોમિસ કર નહીં રડાવે. કોશિશ કરાય એમ નહીં, પ્રોમિસ કર નહીં રડાવે. દક્ષ રાતે અંધારું પડે હું આવીશ ભારતી બાને લઈને બેટા. પ્લીઝ પ્રોમિસ કર. નહીં મારું ને, થોડી કોશિશ નહીં, મારવાનો જ નથી ને તો હું તને ઘરે આવીને છોડી નાખીશ. જો એ કહેશે ને કે મને માર્યું છે મમ્મી દક્ષે, તો હું તને નહીં છોડું. તો એને સોંપીને જઉં છું. જેનિસ, જેનિસ તને મારે તો મને કહી દેજે. તો ગાઈસ હું ફાઇનલી પહોંચી ગઈ છું ક્લાસ પર અને જો પૂજાની બી તૈયારી કરી રહી છે, પણ એક પ્રોબ્લેમ આવી ગઈ. હું ફૂલ લાવવાનું ભૂલી ગઈ છું. તો મારા હસબન્ડને મેં ફૂલ લેવા મોકલ્યા છે, એટલે પૂજા હમણાં ફૂલ આવશે પછી કરીશ. ગાઈસ ફાઇનલી ફૂલ લઈ આવ્યા છે પ્રતિક, અને ભગવાનને મસ્ત હાર ચડાવી દીધા છે. હવે કથા સ્ટાર્ટ કરું છું. ગાઈસ ફાઇનલી મારી કથા સંપૂર્ણ થઈ ગઈ છે. હવે હું થોડી વારમાં ઘરે જઈશ, કેમ કે ઘરે દક્ષ જેનિસ બંનેઓ એકલા છે. તો ચાલો સત્યનારાયણ ભગવાનના દર્શન કરી લો. તો ગાઈસ હું ઘરે પહોંચી ગઈ છું અને લિફ્ટમાં છું. છોકરાઓ શું કરે છે ખબર નહીં, જોઈએ હવે શું કરે છે. છોકરાઓ શું કરે છે? મારો દીકરો આવ્યો, મારો છોકરો. હે ના બેટા એ નહીં આવ્યા ભારતીબા, લેવા જવાનો ટાઈમ જ નહીં મળ્યો. દક્ષ જેનિસ માટે મસાલાવાળી પોપરિંગ લાવી હતી, તો હવે મારો જેનિસ ને દક્ષ ખાશે. મમ્મી આવી ગયા હતા એટલે મને ટેન્શન નહોતું, પણ તો એ કેટલા વાગ્યા સુધી એકલા હતા? 4 વાગ્યા સુધી એકલા હતા. હે ને બેટા? બચ્ચુડી મને તારી વખત તારી બહુ યાદ આવતી હતી, તારી બહુ યાદ આવતી હતી. ચલો ભાઈ, આજે દેવ દિવાળી છે તો અહીંયા દીવા કરો ઉમરા પર. તો ગાઈસ ક્લાસ પરથી આવીને ફટાફટ મેં ચણાના લોટના પૂડા બનાવી દીધા, દૂધી છીણીને નાખી, અને છોકરાઓ માટે મેં વઘારેલી ખીચડી બનાવી દીધી છે. અને એના પપ્પા ખાવા બેસી ગયા છે પૂડા અને દહીં. અને જેનિસ ને દક્ષ ખીચડીની રાહ જોવે છે, પણ થોડી વાર ખીચડી સીજે પછી એ લોકોને આપું. તો ગાઈસ દક્ષ જેનિસનું ખીચડી ને છાશ કાંદો ખાય છે, બંને સરસ મજાનું. ક્યાં વાગ્યું બતાય મને, ક્યાં વાગ્યું? એક થોડુંક વાગે આટલું બધું દુખે બેટા? આને માર્યું. આ છે ને બહુ મોટો ચીટર છે, જેનિસ ને મારી જાય છે, ખબર નથી પડતી. જો કેવો ગેમ હારી ગયો કે જીતી ગયો? ગેમ જીતી ગયો. તો ગાઈસ આજે દેવ દિવાળી છે અને આ લોકો પાસે ફટાકડા નથી, તો આ લોકો કેવો જુગાડ લગાવે છે જુઓ. પેપર લઈ જઈ અને પેપરનું તાપણું કરશે અને દિવાળી ઉજવશે. વાહ 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 વાહ, શું આઈડિયા છે યાર. ફટાકડા નથી તો પેપર સળગાવવાના, સુપર આઈડિયા છે. તો ગાઈસ ચલો હવે જમી લઈએ. તો આજનો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય, ફરી મળીએ એક નવા બ્લોગમાં.